પોલીસ કર્મચારીની સંડોવણી તારીખ 5/7/2026 રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 ગુનો દાખલ કરેલ. તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને તે વખતે અટક કરેલ 8/7/2026 રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે. આરોપી પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે. હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું, એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે. ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે. આ બંને મિત્રો છે. 2012ના પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. હાલની આગળની તપાસમાં અમે એન્ડ ટુ ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે. આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બહારે. પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી. ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે. જી, મુદ્દામાલ લેવા ચિરાગ.